ગાડી પાર્ક કરી દીધી છે અને જો આપણે ટિકિટ લીધી છે આની બાઇક પાર્ક કરવાની. અહીંયાથી હવે આપણે ઉપર જવાના છે. કેટલું સુંદર લાગે છે અને જોઈ શકો છો તમે. અહીંયા સમંદર બી બાજુમાં જ છે ભાઈ. જો સમંદર બાજુમાં છે ને કૂદતો સૂતો છે. જો અહીંયાથી ફોટો વગેરે બી આપણે અહીંયા શૂટ કરવા હોય તો કરી શકીએ છીએ. અને જો અહીંયા મંદિર વગેરે પણ છે ભાઈ. જો જોઈ શકો છો અંદર આપણે નથી જઈ શકતા કેમ કે આપણે પગની અંદર ચંપલ પહેર્યા છે. અને જો અહીંયા પણ ફોટો શૂટ કરી શકીએ છીએ અને અહીંયા વિડીયો વગેરે ચાલે છે. અને જો અને કેટલું મસ્ત વ્યૂ લાગે છે અને જો કેટલું સુંદર વ્યૂ છે ને ભાઈ. એક નંબર વ્યૂ આવે છે. અને જોઈ શકો છો અહીંયા લેડીઝ વગેરે સાથે આવ્યા છે અને ફોટા વગેરે બી આપણે પાડી શકીએ. અહીંયાનું વિડીયો જોઈ લો ભાઈ. શિવલિંગ વગેરે છે શું અહીંયા જોઈએ આપણે? ના ભાઈ એવું કંઈ તો છે ને. અહીંયા પાણી આવે છે ખાલી અને પાણી પૂરી જાય છે. અને જો અહીંયા લેડીઝ વગેરે પણ ફોટોશૂટ કરવા માટે આવ્યા છે. તો જો અહીંયાથી કેટલું મસ્ત લાગે છે ને ભાઈ. બહુ એક નંબર સુંદર લાગે છે. જો અહીંયા ડિટેલ વગેરે કંઈ લખેલું છે. મિત્રો જો અહીંયા સમંદર છે પૂરું બાજુમાં આવી ગયું છે. અને ફોટો વગેરે કેટલું શું મસ્ત આવે લાગે ને ભાઈ. જો અહીંયા જો કેટલું અહીંયાથી વहाँ આપણે જવાનું છે. જોઈ શકો છો જે મારી આંગળી છે ને જે કાચવાળું દેખાય છે વहाँ જવાનું છે. જો અહીંયા એટલું પાસ જવાના છે અને ચાલીને જવું પડશે આપણે કેમ કે અંદર બાઇક લઈ જવાની અલાઉડ નથી બાઇક. તો આપણે ધીરે ધીરે ચાલીને જઈએ. અને જો અહીંયા કેટલી સુંદરતા છે અને આ ડિટેલ વગેરે આના અંદર લખેલી છે. સૈનિકોના નામ લખેલા છે ભાઈ. સૈનિક જેટલા મરી ગયા છે ને એના નામ લખેલા છે. એટલે ફોટો વગેરે શૂટ કર્યું હોય તો અહીંયા આપણે મસ્ત વ્યૂ છે એટલે શૂટ કરી શકીએ છીએ પથ્થર ઉપર. તો જો પાણી જો અને પાણીના અંદર એક જ પથ્થર દેખાય છે બીજું કશું નથી દેખાતું. જોઈ શકો છો તમે. જો કેટલું મસ્ત લાગે છે ભાઈ. શહીદ થઈ ગયા હોય ને એ લોકોના નામ છે 194 નામ છે. જોઈ શકો છો. તો ચાલો આપણે નીકળીએ અહીંયાથી અને 194 લોકોના નામ છે અહીંયા પર. જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે ને ભાઈ. જો અહીંયાથી આપણે એન્ટ્રી છે તો અહીંયાથી પણ જઈ શકીએ અને વાંથી પણ જઈ શકીએ. તો અહીંયા જો કેટલી દીવાર મસ્ત લાગે છે ભાઈ. કેટલું સુંદર લાગે છે ને. બહુ સુંદર છે ભાઈ. પૂરું માર્બલ ફિટ કરેલું છે ભાઈ. આપણને ખબર પડીએ કેમ કે આ ધંધો જ આપણો આ છે ને. અહીંયાથી જો કેટલી ફૂલો વગેરે કેટલું સુંદર છે ભાઈ. જો આપણા મોબાઈલના અંદર પહેલી વાર આપણા બ્લોગના અંદરના ભાઈ પહેલી વાર આવું કંઈ નવું જૂનું જોવા મળશે. કેમ કે હમણાં સુધી આપણે કોઈ બરોબર વિડીયો શૂટ કર્યો જ નથી અને પબ્લિકના અંદર બી એટલું શૂટ કર્યું નથી. તો જો અહીંયા પણ હરિયાળી મસ્ત લાગે છે અને મસ્ત મજાના વ્યૂ જોવા મળે છે ભાઈ. આપણે ભાઈ જો ભાઈ અમે તો થાકી ગયા. શું બોલું મારા મગજમાં નથી આવતું કેમ કે એટલી ખુશી છે ને ભાઈ વાત પૂછોમાં. જો અહીંયાથી પણ કેટલું વ્યૂ સુંદર આવે છે. અને જો અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ બી ચાલુ છે. ઘણું બધું અહીંયા જોવા મળે છે આપણને. અને તમે જુઓ તો ભાઈ વાંથી ચાલીને આવ્યા ને તો શ્વાસ ચડી ગયો યાર. બહુ શ્વાસ ને. હજી તો આપણે ઉપર જવાના છે. જોવા આ કિલ્લો શું છે કંઈ ખબર નથી આપણને. તો આપણે વાં જઈને જોઈએ તો ખબર પડે. અહીંયા નાસ્તો કરવો અલાઉડ છે કે નથી કશું ખબર નથી આપણને. ભાઈબંધ છે વિડીયો શૂટ કરે છે અને હું વિડીયો અહીંયા બનાવું છું ભાઈ. તો કેટલું મસ્ત મજાનો વિડીયો ઉતરે છે અને બહુ જ મજા આવે છે યાર. કેમ કે ખુશી એટલી છે ને કે ભાઈ આ ફેરે ના ભાઈ અમે બંને જ છે. અને ભાઈ પાછા ફેરી જે આવશું વ્લોગ આવશે પાછા ફેરીનો આપણો એ ફેમિલી જોડે હશે કેમ કે ફેમિલી પર સાથે આવવાની છે. તો આપણે આ બાજુ જઈએ. આ બાજુથી જો કેટલું વ્યૂ લાગે છે ને ઉપર હેઠું દેખાય છે. અહીંયા પણ કામગીરી કંઈ ચાલુ છે એટલે જો અને બહુ ચાલવું પડશે ભાઈ કેમ કે થાકોડો બી એટલો જ લાગવાનો છે. આપણે ઘરે જઈને સૂઈ જવાના છે મારું કેવું એમ છે. કેમ કે ચાલવા સિવાય કોઈ બીજો રસ્તો જ નથી. ગાડી છે પણ ગાડીની પ્રાઇસ બહુ હાઈ હોવાના કારણે હવે પૂછવાના છે ગાડીની પ્રાઇસ બી કે શું રહેવાની છે ભાઈ. આપણે વિડીયો બનાવવા માટે વિડીયો બનાવી અહીંયાનો. અને જો વ્યૂ જુઓ તમે. જ્યાં બી જો અહીંયા વ્યૂ જ જોવા મળે છે. બીજું કોઈ જોવા નથી મળતું. અને પબ્લિક તો થોડી ઘણી જ હોય છે. જો બાઇક કાર જાય છે જો જાય છે ને બસવા માટે. બસ રિક્ષા કહેવાય એને. 3 વ્હીલવાળી રિક્ષા છે. એ રિક્ષા છે બેઠવા માટે. ચાલો અહીંયાથી નીકળીએ. ના હરિયાળી જો ભાઈ કેટલી મસ્ત હરિયાળી છે. આ શું છે ભાઈ? જો આ શું છે ખબર નથી પડતી પણ ખાલી પડદો માથે નાખી દીધો છે બેઠવા માટે. હે
होटल है ना, होटल है ये नहीं वहाँ वहाँ ये તો જો મિત્રો આ આજને શું કહેવાય, આપ લોકોને ખબર હોય તો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. આ જો ગોળ ગોળ છે, આના અંદર કંઈ ખબર નથી પડતી કે આને શું કહેવાય. મને તો કશું ખબર નથી. તમને ખબર હોય તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. જો ગોળ ગોળ છે ભાઈ, અને માયાવી જાલ કહેવાય, શું કહેવાય. માંથી જાણકાર રસ્તા હોય કા. ચાલો તો અહીંયાથી આપણે નીકળી જાય ભાઈ ફટાફટથી. જો અહીંયાથી રસ્તો લાગે છે, નાહી નહીં જવાતા હોય. ચાલ દેખીએ, ચાલો જઈએ ભાઈ આપણે અહીંયાથી. જવાય છે કે નહીં? ચાલો ભાઈ, ભાઈગો ભાઈગો ભાઈગો, એલા ભાઈગો 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 ભાઈગો. શોર્ટકટ લઈ લીધો, શોર્ટકટ લઈ લીધો ભાઈ આપણા. એ જો ઓ એલા ભાઈ, આપણે ક્યાંથી ક્યાં ચડી ગયા. ઓ ભાઈ પડી ગયા, લપસી જવા અહીંયા. જો ઓલો ભાઈ અમારો હજી પાછળ જ છે. આપણે વાંથી આવ્યા હતા, ફરી 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 અહીંયા પહોંચ્યા છે. તો દસમા બસમાં નતર કંઈ ઘટે જ નહીં. હવે ફાઇનલી આપણે અહીં પહોંચી ગયા. જો રસ્તો કેટલો ભાઈ કઠણ હતો, બહુ જ કઠણ હતો. અને ફાઇનલી વ્યૂ ચેક કરો ભાઈ, ને શ્વાસ બહુ જ ચડી ગયો છે મને. અને જો અહીંયા બોટ પડી છે F149. આપણે એના સાથે ફોટો વગેરે વિડીયો બી બનાવશું. પહેલાં આપણે અહીંયાનો વ્યૂ ચેક કરી લઈએ. હે इसके પહેલી છે ને ભાઈ. જો અહીંયાથી કેટલું સુંદર લાગે છે. અહીંયા શું છે ભાઈ, આ પીળું પીળું ટોપી જેવું દેખાય છે. અહીંયા ફોટો વગેરે શૂટ કરવા માટે હવે બનાવેલું લાગે છે. જો ઘાસ વગેરે છે, કેટલું મસ્ત લાગે છે ને ભાઈ, બહુ સારું છે યાર. જો અહીંયાથી આ દેખાય છે ટનલ, આ ઓલું દેખાય છે હોડી, આપણે બોટ દેખાય છે. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पेलने जाना है. बाय. वो है